ખેરાલુ તાલુકાની તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોટો વિવાદ. વિજાપુર તાલુકાના કોટ ગામના રહેવાસી પટેલ ડાહ્યાભાઈ પૂંજીરામ ઉંમર 68 દ્વારા ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદ મુજબ 2016માં તેમના દીકરા પટેલ જગદીશકુમાર ડાહ્યાભાઈ અને દેસાઈ ઉમંગ પ્રવીણભાઈએ મળીને શ્રી જ્ઞાનદીપ ટ્રસ્ટ હેઠળ તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરી હતી, જેમાં 50-50% ભાગીદારી નક્કી થઈ હતી. આરોપ છે કે શાળાની ફી વધુ વસૂલીને શાળાના ખાતા બદલે વ્યક્તિગત ખાતામાં જમા કરાઈ. કેશમાં રકમ લઈ હિસાબમાં દાખલ ન કરાઈ. છેલ્લા 3 વર્ષમાં નફા અને લોન મળીને આશરે 58.10 લાખ રૂપિયાની ઉચાપત કરાઈ. હિસાબ પૂછતા દેસાઈ ઉમંગ અને સંબંધીઓ દ્વારા હુમલો કરાયો. વિડિયો પુરાવો હોવાનો દાવો. સંસ્થાની રકમથી ભાગીદારની મંજૂરી વગર નવી બિલ્ડિંગ બનાવાઈ રહી છે. 21 માર્ચના એન્યુઅલ ફંક્શનને ગેરકાયદેસર ગણાવી વિરોધ નોંધાવ્યો. ફરિયાદીએ છેતરપિંડી, વિશ્વાસઘાત, ઉચાપત અને હુમલાના આરોપમાં કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જેથી આખા વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે.